નમસ્કાર મિત્રો, પોઝિટિવ મોરબીમાં આપનું સ્વાગત છે. અખિલ ભારતીય મુલ્કી સેવા કુસ્તી સ્પર્ધા 2024-25માં મોરબીના જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસે સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને ગુજરાતમાં ઇતિહાસ રચ્યો છે. કુસ્તી સ્પર્ધામાં અગાઉ ગુજરાતને ક્યારેય મેડલ મળ્યો ન હતો, ત્યારે હિરલબેન વ્યાસે ગુજરાત માટે મેડલ લઈ આવવા દ્રઢ નિશ્ચય કર્યો હતો અને સારી તૈયારી સાથે તેઓએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, જેના પરિણામે હિરલબેન વ્યાસે સિલ્વર મેડલ જીતી ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. આ તકે હિરલબેન દ્વારા મેનેજર MZ વાઘેલા, તમામ ટીમ મેમ્બર્સ તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના કમિશનર આલોક કુમાર પાંડે તથા GAD ગાંધીનગરના તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે આજે આપણે મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ સાથે વાત કરી, કેવી રીતે તેમણે તૈયારી કરી તે અંગે વાતચીત કરીશું. સૌપ્રથમ બેન, આપને તો ઘણા બધા અભિનંદન કે તમે આ કુસ્તીમાં એવોર્ડ પ્રાપ્ત કર્યો. તો થેન્ક યુ સો મચ. આ એવોર્ડમાં તમે કઈ રીતે આગળ વધ્યા હતા? ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસનું આ એક ટુર્નામેન્ટ થાય છે, જે દર વર્ષે થાય છે નેશનલ લેવલ પર, જેમાં સરકારી કર્મચારી અધિકારીઓ હોય છે એ પૂરા ભારતમાંથી એમાં ભાગ લે છે. સૌપ્રથમ ગુજરાતમાંથી ટીમનું સિલેક્શન થાય છે અને પછી ગુજરાતની ટીમ જે છે એ રાષ્ટ્રકક્ષાએ જઈ અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. બરોબર, પણ તમે રમતમાં કુસ્તી જ કેમ પસંદ કરી? નાનપણમાં કેવું છે કે અમે બે બહેનો જ છીએ, મારે ભાઈ નથી. ઓકે. તો પહેલેથી જ મારા પેરેન્ટ્સનું એવું માનવું હતું કે દીકરી તરીકે એક સેલ્ફ ડિફેન્સ આવડવો બહુ જ જરૂરી છે, અને સેલ્ફ ડિફેન્સ જો તમને ન આવડતો હોય તો બાકીનું બીજું બધું પછી કરવાનું. પહેલાં સેલ્ફ ડિફેન્સ શીખવાનું અને પછી ભણવાનું કરવાનું. તો એ મારા પેરેન્ટ્સના આગ્રહના લીધે હું જુડો, કુસ્તી અને બોક્સિંગ, આ ત્રણ મારી મેઇન ગેમ છે. વાહ રે વાહ. તો આ દંગલ પિક્ચર જેવું થયું કે પહેલેથી કુસ્તી એમના પરિવાર તરફથી શીખવવામાં આવી હતી, અને આ એવોર્ડ માટે તમે જ્યાં ગેમ રમવામાં આવ્યા હતા એ કઈ જગ્યાએ યોજાણું હતું? પુણે, મહારાષ્ટ્ર ખાતે આની સિવિલ સર્વિસીસની ગેમ હતી, જેમાં ઓલ ઇન્ડિયામાંથી સ્પોર્ટ્સ ક્વોટામાં આવેલા રેલવેવાળા કર્મચારી અધિકારી, પોસ્ટવાળા, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, એક્સ આર્મી મેન અને ઓલિમ્પિયન અમિત કુમાર દૈયા, પૂજા ગેહલોત કે જેઓ એશિયન બ્રોન્ઝ મેડલિસ્ટ છે, ઓલિમ્પિયન છે ખુદ, અને અંડર 23 વર્લ્ડ ચેમ્પિયનશિપના સિલ્વર મેડલિસ્ટ છે, જેઓએ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. વાહ રે વાહ. એટલે આમાં એવું હોય કે અમુક કેટેગરી પ્રમાણે હોય કે ધારો કે 50 કિલો, 60 કિલો એ પ્રમાણે હોય છે, કેવી રીતે હોય? હા, વજન કેટેગરી વાઇઝ હોય છે. મેં આ જે મેડલ મેળવ્યો છે એ 53 કિલો વજનની વેઇટ કેટેગરીમાં મેં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે, અને ગુજરાતમાં પહેલી વાર સિલ્વર મેડલ આવ્યો છે કુસ્તીમાં. વાહ રે વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. મોરબીમાં પણ આ રીતે રમતગમતમાં ઘણી બધી છોકરીઓ હોય છે કે કુસ્તીમાં આગળ નથી વધતી, તો તમારા તરફથી કઈ એવો સંદેશો આપો કે કુસ્તીમાં પણ છોકરીઓ આગળ વધે. કુસ્તી છે એ આપણી ખુદની કહી શકાય એવી ગેમ છે. પેલા મડ રેસલિંગ થતું હતું, જેને આપણે જે કુસ્તી રમાતી હતી ગારામાં છે કે ધૂળમાં છે એને મડ રેસલિંગ કે, એ આપણી જૂની ગેમ છે. તો શું કરવા, માત્ર પંજાબ ને હરિયાણા સુધી એને મર્યાદિત રાખવી જોઈએ. જો ગુજરાતમાં પણ એની સરખી રીતે પ્રેક્ટિસ કરવામાં આવે તો 100% દીકરીઓમાં એટલું કેલિબર છે કે એ લોકો 100% આમાં આગળ આવી શકે, મહેનત કરે તો. બસ પેરેન્ટ્સને એક રિક્વેસ્ટ છે કે દીકરીઓને પણ આવી ગેમમાં આગળ વધારવું, મારવા, ભાંગવા, તૂટવાથી ન બીને, અને દીકરીઓને આવી ગેમમાં પણ આગળ વધારવી જોઈએ. વાહ રે વાહ, ખૂબ સરસ.